ભરૂચ જિલ્લામાં શનિવારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં કુલ 22 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે 12,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। રાષ્ટ્રીય સ્તરની આ શિષ્યવૃત્તિ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને ભણતર માટે પ્રોત્સાહન આપવો તેમજ ધોરણ 9 થી 12 દરમિયાન થતો ડ્રોપઆઉટ ઘટાડવાનો છે। પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ જરૂરી જાહેરનામા જારી કરવામાં આવ્યા હતા, તેમજ શાંતિપૂર્ણ અને સુચારુ પરીક્ષા યોજાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। આજ રોજ ભરૂચ ખાતે 23 સેન્ટર ઉપર NMMS એટલે કે નેશનલ મેરિટ કમ પ્રેફરન્સ સ્કોલરશિપ પરીક્ષા લેવાઈ રહી છે। આ પરીક્ષા ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ 2 ભાષામાં આ પરીક્ષા આપી શકે છે, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં। પરીક્ષા પાસ કરી અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને વાર્ષિક 12,000 રૂપિયા સ્કોલરશિપ પેટે મળે છે અને આ રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને આગળના એજ્યુકેશન માટે મદદરૂપ થવાય તે હેતુથી આ સ્કોલરશિપ પરીક્ષા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે।